નવસારી જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ડેમ વ્યવસ્થાપનને લઈને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। ગત વર્ષે સારો વરસાદ થતા જિલ્લાની જળ સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો અને ડેમોમાં પૂરતું જળ સંચય ઉપલબ્ધ બન્યું હતું। નવસારી જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા કેલિયા, જોજ અને દેવદા જેવા મહત્વના ડેમો કાર્યરત છે। હાલ દેવદા ડેમમાં નોંધપાત્ર જળ સંગ્રહ ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે। ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણીના નિયંત્રિત નિકાલની પ્રક્રિયા શરૂ થતાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંબિકા નદી કાંઠાના અંદાજે 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે। દેવદા ડેમમાંથી જિલ્લાની 2 નગરપાલિકાઓને પીવાનું પાણી તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી પણ પૂરું પાડવામાં આવે છે। ચોમાસા દરમિયાન અચાનક વધુ પાણીની આવક થાય તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પણ તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। ડેમના જળસ્તર અને પાણીના પ્રવાહ પર અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે। કોઈ પણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ ઊભી ન થાય તે માટે જરૂરી તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। હાલ તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। પીવી પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, ગણદેવી ડ્રેનેજ સબ ડિવિઝન ગણદેવી। આજ રોજ હવામાન ખાતાની આગાહીના રોજ આવનાર દિવસોમાં જે હવામાન ખાતા વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરી છે અને આપણા કેચમેન્ટ દેવદા ટાઇડલ રેગ્યુલેટર હેઠળના કેચમેન્ટ ખાતે જે ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલ છે એને ધ્યાનમાં રાખીને આજ રોજ દેવદા ટાઇડલ રેગ્યુલેટરના 20 દરવાજા 2 ટાયર ગેટ હોય છે જેને આજે આપણે ઓપન કરીએ છીએ, જેથી ટોટલ 6.45 MCM મિલિયન ક્યુબિક મીટર પાણીનો અત્યારે અહીંથી ગેટ થ્રુ આપણે એનો ડિસ્ચાર્જ કરીશું। કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે, શું સૂચના આપવામાં? ટોટલ દેવદા ટાઇડલ રેગ્યુલેટર હેઠળના જે ટોટલ 29 ગામો છે એ 29 ગામોને આપણે આગોતરા જાણ કરવા માટે તલાટી, સરપંચશ્રી, મામલતદારશ્રી, પ્રાંત ઓફિસર કચેરી ખાતે તમામ કચેરીઓને આગોતરા જાણ કરવામાં આવેલી છે, જેથી માછીમારોની પ્રવૃત્તિ જોડે જોડાયેલા જે બી માછીમારો છે એ નદી કાંઠે ના આવે અને નદી કાંઠાથી દૂર રહે એ બાબતે આગોતરા જાણ કરેલ છે। કેટલા ગામોને ટોટલ 29 ગામો એવા છે, અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ભેગા થઈને 29 ગામોને આપણને જાણ કરવામાં આવે છે।